વેલકમ ટુ ઇલાઇટ ફાઇનાન્શિયલ સર્વિસ। તો મિત્રો ચાલો આજે વાત કરીએ હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર વિશે। હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર એવી પ્રક્રિયા છે જ્યાં તમે તમારા હાલમાં રહેલા હોમ લોનને એક બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી બીજીમાં સ્થાનાંતરિત કરો છો। આમ કરવાથી તમે નીચા વ્યાજ દરો, ઓછી ઈએમઆઈ અથવા બંનેનો લાભ મેળવી શકો છો। હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર બેનિફિટ્સ: નવા લેણદાર પાસેથી ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો। નીચા વ્યાજ દરને કારણે તમારી માસિક ઈએમઆઈ ઘટી શકે છે। જો તમે ઈએમઆઈ અથવા વ્યાજ દર ઘટાડવા માંગતા ન હોવ તો તમે લોનની મુદત ઘટાડી શકો છો અને તેને વહેલા ચૂકવી શકો છો। કેટલાક લેણદારો બાકી રકમના સ્થાનાંતરણ સાથે ટોપઅપ લોન પણ આપે છે। હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર માટે પાત્રતા: તમારું ક્રેડિટ સ્કોર સારું હોવું જોઈએ। તમારે નિયમિત ઈએમઆઈ ચૂકવણી કરી હોવી જોઈએ। તમારી પાસે પૂરતી આવક હોવી જોઈએ જેથી કરીને તમે નવી લોનની ઈએમઆઈ ચૂકવી શકો। હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ્સ, પ્રોપર્ટી દસ્તાવેજો। હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર માટે અરજી કરવી: તમે તમારી વર્તમાન લેણદાર અથવા નવી લેણદાર પાસેથી અરજી ફોર્મ મેળવી શકો છો। તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો। તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે। લેણદાર તમારી અરજીની સમીક્ષા કરશે અને તમને મંજૂરી આપશે। વિવિધ લેણદારો પાસેથી ઓફર્સની તુલના કરો। તમારી ક્રેડિટ સ્કોર સુધારવાનો પ્રયાસ કરો। તમારી આવક અને ખર્ચનું બજેટ બનાવો। નિર્ણય લેતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ। વધુ માહિતી માટે કોલ કરો 9825951484।